आयो जय भगवान, हे विष्णु, हे माँ भवानी, हे बालवी। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय भगवान। तुलसी कृत रामायण कथा करो मति अनुसार, प्रेम सहित गादी धरूं पधारो पवन कुमार। आए हनुमंत विराजी, कथा सुनो इतिहास। तुम सेवक रघुनाथ के, मैं तुम चरणों की दास। राम कथा के रसिक तुम, भक्त राजमती थी। आए सुहासन करिए प्रभु, तेज पुंज कपीवी। श्री गुरु शरण सरोज, निज मन मुकर सुधारी। वर्णो रघुवीर विमल, यश जोदायक फलचारी। बुद्धि तनु जान के, सुमिरहु पवन कुमार। बल बुद्धि विद्या देह मोहि, कलेश विकार। वंदो तुलसी के शरण जिन किनो, जग काज कलेश सत्य। जय बजरंग। यही विधि करत पंत पछतावा, तमसा तीर तुरत रघुआवा। विदा किए करी बिनय निषादा, फिरे पाय परी विकल નિદાસા। સુમંત આવી રીતે માર્ગમાં પસ્તાવો કરી રહ્યો હતો, એટલામાં તો રથ તમસા નદીને કિનારે આવીને ઊભો રહ્યો। મંત્રીએ વિવેકપૂર્વક સમજાવી સારે નિષાદોને વિદાય કર્યા। તેઓ દુઃખ અને ગ્લાની વ્યાકુળ થઈ ગયા અને સુમંતના પગે પડીને પાછા વળ્યા। પેઠત નગર સચિવ ચકચાહી, જનો મારે ગુરુ બાંબદ હઈ। બેઠી બીટપ તરબી ગવાવા। સાજ સમય તબ સ્વરૂપાવા। નગર પ્રવેશ કરતી વખતે મંત્રી એટલા બધા સંકોચ છે કે ગ્લાની લીધે જાણે ગુરુ બ્રાહ્મણ ગાય હત્યા કરીને આવ્યા હોય એમ આખો દિવસ એક વૃક્ષ તળે બેસીને વિતાવ્યો। જ્યારે સંધ્યા થઈ ત્યારે તક મળી અને નગરમાં પ્રવેશ માટે વિચાર્યું। અવધ પ્રેમ સુખી નહીં અધિયારે, પેઠ ભવન રઘુ રથ રાખી દ્વારી।
જીયન હજી સમાચાર સુની પાઈ ધૂપ દ્વાર રથુ દેખનાઈ. જ્યાં હવે જ્યારે સાંજ ઢળી ત્યારે લાગ મળતા તેઓ અંધારે અયોધ્યા પ્રવેશ કર્યો. સુમંત રથને રાજ દરબારના દરવાજા આગળ મૂકીને અંદર ગયો. જેણે આ સમાચાર સાંભળ્યા તે સૌ રાજદ્વાર રથને ઊભેલો જોઈ આવ્યા. રથ પહેસાની વિકલ લખી ધોરે ગરહી ગાત જીમી યાતબરી. નગર નારી નર અને વ્યાકુળ કેશે. નગર નારી વ્યાકુલ કેશે નિગટ નિર્મની જેસે. રથને ઓળખી તથા ઘોડાઓ વ્યાકુળ જોઈ લોકો ગાત્રો જેમ વરસાદમાં કરા તડકામાં પીંગળી જાય એમ પીંગળ ગયા. અને એ જ રીતે પાણી ફૂટી જવાથી માછલા તરફડવા લાગે તેમ નગરના સૌ લોકો વ્યાકુળ થવા લાગ્યા. સચિવ આગન મન સુનત સબુ વિકલ ભયો નિવાસુ ભવનું ભયંકરુલાગત તે માનહુ પ્રેત નિવાસુ. મંત્રીનું આગમન સાંભળતાની જે સંઘળો રાણીવાસ વિહળ થઈ ગયો. રાણીવાસનું ભવન તો એવું લાગતું હતું કે જાણે પ્રેતોનો નિવાસ ના હોય. અતિ આરતી સબ પૂજહી રાની ઉતરું આવ વિકલ ભઈ બાની. સુનહી ન શ્રવણમ નયનમ નહીં સુજા કહું કહાનું પતે બુઝા. બધી રાણીઓ અયંતા આર્ત ભાવે પૂછતી હતી પરંતુ સુમંતના મુખે કોઈ ઉત્તર નહોતો. તેથી વાણી વિહળ થઈ ગઈ અને કાન સાંભળવાને અશક્ત થઈ ગયા. નેત્રો જોવાને અશક્ત થઈ ગયું. સુમંત જેને તેને પૂછવા લાગ્યો કે મહારાજ ક્યાં છે? દાસી દીક શશી વિકલાઈ કૌશલા ગૃહ ગઈ લવાઈ. જાય સુમંત દેખ કહે રાજા અતિ રહિત જનુ સંધુ વિરાજા. દાસીઓ મંત્રીઓને વ્યાકુળ જોઈને તેમણે કૌશલ્યના મહેલમાં લઈ ગઈ અને સુમંતને ત્યાં જઈને કેવા રાજાને જોયા જાણે અમૃત વગરનો ચંદ્રમા છે. જય